So hey guys, welcome back with Gujju Glam Sisters. તો આ વ્લોગ આપણો થોડોક યુનિક થશે કારણ કે આમાં અમારી ઓન ક્લોથિંગ વેબસાઇટ વિશે વાત કરવાના છીએ. યસ, તો હવે અમે ઘણા ટાઈમથી વિચારતા હતા કંઈક નવું કરીએ, તો વિચાર્યું કે 2026 નું સ્ટાર્ટિંગમાં જ આપણે ક્લોથિંગ વેબસાઇટ ચાલુ કરીએ. તો એના માટે અમે આ વિડીયો આખો એના ઉપર જ હશે. આ વસ્તુ અમે છે ને જાન્યુઆરીમાં જ કરી નાખવાના હતી, પણ બધી વસ્તુ ડીલે જ થતી, તો હવે તો ફેબ્રુઆરી આવી ગયું, તો ફેબ્રુઆરીમાં તો ઓફકોર્સ આ પોસ્ટિંગ ને બધું થશે. ત્યાં સુધીમાં અમે લોન્ચ કરશી, અને જ્યાં લગીમાં તમારી પાસે આ વિડીયો આવશે, વ્લોગ આવશે, ઈ પહેલા ત્યાર સુધીમાં અમારી વેબસાઇટ લોન્ચ થઈ ગઈ છે. અને વધુ માહિતી તમને ઇન્સ્ટાગ્રામ માં મળશે, તો તમે એમાં કારણ કે એમાં અમારા ડેઈલી મિની વ્લોગ આવવાના છે, તો તમે એમાં જાજો અમારી ઇન્સ્ટા પેજ જોઈન કરજો અને જઈને અમારા ડેઈલી ના વ્લોગ જોજો. એટલે તમારે પણ કઈ કરવું હોય તો એમાં અમારે આખી અમે વેબસાઇટ જે રીતે બિલ્ડ કરીએ છીએ એ બધું અમે એમાં ડેઈલી પોસ્ટ કરવાના છે, એમાં અમે દેખાડશી. તો અમારે ઇન્સ્ટા પેજ ને પણ ફોલો કરી લેજો. તો વેબસાઇટ માટેની અમે ઘણી બધી વસ્તુ આમ જોઈએ તો ઓલરેડી અમે પ્લાનિંગ એન્ડ ડિસાઇડ કરી તો અમે ડિઝાઇન પણ કરી છે બાય ધ વે. એન્ડ સો લાઈક અમારા ક્લોથિંગ વેબસાઇટમાં મેઇન તો હશે શોર્ટ કુર્તીઝ, જે ડેઈલી વેરમાં તમે પહેરી શકો, કોલેજ વેરમાં, એથનિક, અને બહુ મસ્ત કોન્ફિડન્સ ક્યુટ રાખેલી છે અમે લોકો. યસ, તમે પહેરશો એટલે મજા આવે એ રીતની, ફૂલ કમ્ફર્ટેબલ છે. અને અમે થોડાક દિવસો પહેલા અમદાવાદ પણ ગયા હતા. અત્યારે અમે સવારના સમથિંગ 4 વાગી ગયા છે અને અમે અત્યારે નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે. અને થોડુંક લો ક્વોલિટી હશે કારણ કે અંધારું પણ છે, ત્યારે લાઇટ પણ નથી આ બાજુ, અને અમે લેટ પણ નથી. લાઈક અમારી 4:30ની બસ હતી, દાદુ 4:30ની બસ હતી. અને તો અત્યારે અમે બેસી ગયા છીએ બસમાં, અત્યારે વાગ્યા છે 6:30. 4:30 બેઠા છે. અત્યારે અમે આવી ગયા છીએ અમદાવાદમાં અને અમે નાસ્તો કરી રહ્યા છીએ અત્યારે, અને પછી અમે સિંધી માર્કેટ એક્સપ્લોર કરવા જઈશું. ત્યાં અમે ટેક્સટાઇલ વિઝિટ કરવા માટે, પણ ત્યાં અમને એટલું કઈ કાપડમાં ખાસ ન લાગ્યું. પહેલી વાત તો અમદાવાદમાં આઈ થિંક જો તમે જવાના જ હોય કઈ વિઝિટ કરો તો પેલા સુરતમાં જાજો, કારણ કે અમદાવાદમાં બહુ ઓછી ટેક્સટાઇલ નું છે. સુરતમાં થાય છે ટેક્સટાઇલ નું, એટલે ત્યાં તમને વધારે જોવા મળશે અને ત્યાં તમને પ્રાઇસમાં પણ થોડુંક ઓછું દેખાશે, કારણ કે અને ત્યાં 100% કોટન હશે. અમે એ ભૂલ કરી ગયા કે અમે પેલા ડાયરેક્ટ અમદાવાદ વયા ગયા, તો એ અમારાથી ભૂલ થઈ ગઈ. ત્યાં અમે નો ટેક્સટાઇલ એટલી કઈ વિઝિટ કરી, નો કાપડ મળ્યું, અને અમારે જે રીતનું માઇન્ડમાં હતું કે આ રીતનો આઈડિયો છે એવું કઈ થયું નહીં, એટલે કોન્ટેન્ટ પણ એટલું નહોતું બન્યું. અમદાવાદ જઈએ કારણ કે અમને જે રીતે સજેશન આપ્યા કે તમે અમદાવાદ જાઓ, અમે લોકો ગયા ત્યાં જઈને અમે જોયું. અને પહેલી વાત તો અમે સવારમાં ગયા હતા, તો અમારે 12 વાગ્યા લગી ત્યાં અમે બહુ હેરાન થયા, કારણ કે ત્યાં બધું બંધ હતું. 11:30 પછી જ ઓપન થાય, તો એ બધું હતું. એના કારણે અમે ઓલરેડી લેટ થઈ ગયા. અને ત્યાં અમે બહુ જગ્યાએ ફર્યા, જોયું બધે, પણ કાપડ એટલું બધું નતું, કારણ કે ત્યાં પણ સુરત થી જ આવે છે. અમે ત્યાં લોકલ લોકોને પૂછ્યું તો એ લોકો એમ કહેતા હતા કે સુરત થી ત્યાં પણ આવે છે કોટનના કાપડના બલ્કમાં, એવી રીતે ત્યાં આવે છે ટાંકા. તો આપણે જો વેબસાઇટ ને એવું કઈ ક્લોથિંગ વિશે મીન્સ કે કુર્તી ને એવું કઈ લોન્ચ કરવું હોય ને, તો અમદાવાદ કરતા સુરત વધારે બેસ્ટ છે. કારણ કે અમે લોકો અમદાવાદ જોઈ આવ્યા અને અમને ખબર પડી કે ડાયરેક્ટલી નો જવાય. પણ અમને એમ હતું કે અમને એક હોપ હતું કે ત્યાં જાસી અમને મળી જશે, પણ ત્યાં સ્ટાર્ટિંગમાં તો થોડું ઘણું થાય જ છે. અને થોડુંક તો માથાકૂટ થાય, પણ આવે બહુ મજા, કારણ કે ન્યુ એક્સપિરિયન્સ હોય, આપણે આવું કોઈ દી કરેલો ન હોય, એટલે એની અલગ જ મજા છે. જો તમને ઈ સિવાય તો કાપડ તો મળ્યા બીજા, અમે ઓનલાઈન પણ ગોઈતા હતા. ઈ સિવાય અમે ત્યાં સુરતમાં જે હોય ટેક્સટાઇલ વાળા, એ લોકો સાથે અમે વાત પણ કરી હતી, અને અમે અમારી ડિઝાઇન પણ ગોતેલી છે. તો ઈ પ્રમાણે અમારી ક્લોથ હશે, શોર્ટ કુર્તીઝ હશે, બેસિકલી મેઇન શોર્ટ કુર્તીઝ છે. પછી ઈ સિવાય કોઈ અલગ કે અમે પણ ટ્રેન્ડ ઉપર ડિપેન્ડ કરે. કાલ સવારે અમે એવું વિચારી કે આમાં અમે આ કોટ સેટ ને બધું પણ વેબસાઇટમાં લોન્ચ કરી શકીએ. અત્યારે તો અમારો શોર્ટ કુર્તી ઉપર જ અમારું ફોકસ છે, અને ભવિષ્યમાં અમે એમાં અલગ અલગ વસ્તુ પણ એમાં અમે લોન્ચ કરીશું. કારણ કે અમારે ખાલી શોર્ટ કુર્તીની વેબસાઇટ નથી, એમાં અમે ઘણી બધી, અત્યારે તો ઘણો વિચાર છે, હજી સ્ટાર્ટિંગ છે, ધીમે ધીમે થોડુંક ચાલુ કરે, કારણ કે હજી પહેલી વાર આવું કરીએ છીએ, તો ઘણું શીખવા પણ મળશે. કારણ કે એક વસ્તુ તમને ખબર પડી ગઈ છે અમદાવાદ ગયા ત્યારબાદ, એટલે બસ હવે ઘણું બધું ચાલે છે, અને જોઈએ કે શું થાય છે આગળ. બાય ધ વે અમે સેમ્પલ કુર્તીઝ તો અમારી આવી ગઈ છે, અમે ટ્રાય પણ કરી લીધી, અને એ પણ સારી છે. અને અમે સ્ટાર્ટિંગમાં અમે ટેલર સાથે પણ ઘણી વાતો કરી, અમે
બહુ અમે એમને ફર્યા. માર્કેટમાં નીકળી ગયા અહીંયા રાજકોટના કારણ કે માર્કેટમાં અમે ઘણાનું 10 જોયેલું. જણાને વાત કરી 10 Yes. થી 12 10-12 જણાને અમને કારણ કે ક્લોથિંગ નો અત્યારે વધારે ક્રેઝ છે એટલે અમે ઘણાનું જોયું કે એ લોકો એમ જ કહે છે કે ટેલર મળવું બહુ ડિફિકલ્ટ છે કારણ કે નથી મળતા. તો અમે લોકો પેલા એના અમે ઉપર ઈ જ ફોકસ કઈ કર્યું હતું. ડિફિકલ્ટ તો છે ટેલર જ. મળવું. કાપડ મળી જશે, ડિઝાઇન માઇન્ડમાં હશે તો એ થઈ જશે. તમે ડિઝાઇન પણ કરી લેશો Label પણ પણ બની જ્યાં જાય. લગીને ટેલર નહીં મળે ત્યાં લગીને કશું જ નહીં નહીં થાય. થાય. તો અમારે ઈ પણ આ main પ્રોબ્લેમ વસ્તુ આવી હતી એટલે હા. અમે લોકોએ પેલા છે ને ટેલર ઉપર જ ફોકસ કર્યું હતું. હા. તો અમે જે અમારું વિચાર્યું કે અમે આઈ થિંક 25 ડિસેમ્બરે આ વિચાર્યું તો અમે બંને એમને રેન્ડમલી બે બેઠા હતા હા. અને હું મારું સ્કૂલનું વર્ક કરતી હતી અને આવડી આ મોબાઈલ જોતી હતી. તો કે હાલને કઈક યુનિક કરી કઈક નવું કરે. તો અમે બંને એમને રેન્ડમલી કોન્વર્સેશન અમારી ચાલુ હતી અને ત્યાર પછી માઇન્ડમાં આવ્યું કે કઈક ક્લોથિંગ કારણ કે અમને બેને ક્લોથિંગ નો બહુ ગાંડો શોખ છે. હા, તો fashion નો. ફેશન નો તો બહુ જ છે એટલે તો આગળની જાણકારી તમને મળતી રહેશે હવે. અને ભૂલાઈ ગઈ કાઢી દીધી. સો હે ગાઈઝ, આફ્ટર સો મેની ડેઝ વી આર બેક એન્ડ અમારે થોડું ઘણું કામ અટકેલું હતું જે થઈ ગયું છે. એમાંની એક વસ્તુ છે થેન્ક યુ કાર્ડ, જેના માટે અમે ઓલરેડી ઘણી બધી વસ્તુઓ જોઈ હતી કે કઈ શેપમાં કાર્ડ બનાવવા છે. પણ એમાં થતું હતું કારણ કે અમે વિચાર્યું કે આપણે એસ્થેટિક બો ટાઈપને એ રીતે કરશે. પણ પછી અમે જે બનાવવાનું કીધું ત્યાં એ લોકો એમ કીધું કે કટિંગમાં ને એમાં બહુ પ્રોબ્લેમ આવશે તમારે. તો પછી લાસ્ટમાં અમે વિચાર્યું કે આ રીતના આ સિમ્પલ જ રાખીએ, પાછળ અમારું ઇન્સ્ટાનું સ્કેનર આવશે એ રીતે છે. એટલે થેન્ક યુ કાર્ડ અમે થોડુંક સિમ્પલ જ અત્યારે રાખ્યું છે, પછી આપણે થોડુંક ચેન્જ લાવી. પણ અમે કાર્ડમાં જ બહુ પછી લગાડાવ્યો, અહીંયા જ ડિઝાઇન કરાવડાવ્યા કારણ કે અમારે આખો શેપ જોતો તો બોનો આ રીતનો, પણ તે કટિંગમાં એમાં પ્રોબ્લેમ આવતી હતી. આવી શકે. એટલે પછી અમે સિમ્પલ જ અત્યારે રાખ્યા છે. અને ઈ સાથે આપણા થેન્ક યુ કાર્ડ થઈ ગયા છે રેડી. કુરિયર કોથળી પણ આવી ગઈ છે ઘણી બધી. એ પણ બેગ આવી ગઈ છે. ઓલમોસ્ટ બધી વસ્તુ કમ્પ્લીટ છે. પેકેજિંગ નું કામ ડન છે. અમારી પ્રોડક્ટ બની રહી છે અને હજી સુધી તો પ્રોડક્ટ નથી આવી. લાઈક સેટરડે, અત્યારે આજે છે થર્સડે, ફ્રાઈડે આજે ગુરુવાર છે. આજે ગુરુવાર છે પણ આઈ થિંક શનિવાર સુધીમાં અમારું પ્રોડક્ટ આવી જશે. તો 2 કે 3 દિવસ આવે પ્રોડક્ટ આવવામાં. અને એની વસ્તુ પણ અમે ઘણી જોઈ આવ્યા છે કે ક્યાં સુધી અમારી કુર્તી પહોંચી છે, ત્યાં શું કામ ચાલી રહ્યું છે. તો એ બધું પણ ડન છે ઓલમોસ્ટ. અને વેબસાઇટ પણ ડન છે. ખાલી એમાં હવે અમારું પ્રોડક્ટના ફોટોઝ લગાડવાના છે, પ્રાઇસિંગ અમારે ડન ફાઇનલ કરવાની છે, નામ ને એવું થોડુંક જ હવે બાકી છે. અને અહીંયા અમારે લેટ થઈ ગયું કારણ કે અમારી સાથે થઈ ગયો તો સ્કેમ થઈ ગયો તો લેબલમાં, જેમાં અમને એમ કીધું હતું કે તમારું લેબલ રેડી છે. અમે એમાં 5 કે 7 દિવસ લાગ્યા અમારા. પહેલા અમે આઈ થિંક બીજી તારીખે અમે વાત કરી હતી લેબલ વાળા સાથે અમદાવાદમાં. તો એને અમને એમ કીધું કે એટલીસ્ટ તમારે 7 દિવસ તો અમને આપવા જ પડશે. તો અમે કીધું કઈ વાંધો નહીં, તમે 7 દિવસમાં અમને કરી જ આપશો ને. તો અમે 7 દિવસ લગીને અમે કાંઈ કોન્ટેક્ટ કર્યો ને, અને જઈ અમે કોલ કર્યો તો એ ભાઈ એમ કીધું પહેલા તમે હાફ પેમેન્ટ કરો. તો અમે કીધું અહીંયા સુધીનો અમારો જે પૈસો છે તો જોઈએ હવે આગળ શું થવાનું છે. 3 start. So finally guys, આવી ગઈ છે બધી જ કુર્તી. પહેલા અમારી પાસે સેમ્પલ 2 થી 3 જ આવ્યા હતા, પણ અત્યારે હવે અમારે અમે 13 ડિઝાઇન લોન્ચ કરવાના છે. એમાંથી અમારી પાસે અત્યારે 10 ડિઝાઇન આવી ગઈ છે. તો તમને દેખાડીએ કે અમે કઈ કઈ સિલેક્ટ કરેલી છે. પાછળ અમે થોડી ઘણી જે સ્ટોરી છે એ પણ જણાવશે. પણ એ પહેલા જ્યારે આ વિડીયો આવશે તમારી સુધી ત્યાં સુધીમાં મારી વેબસાઇટ લાઈવ થઈ ગઈ હશે. તો મારી પ્યારી પ્યારી બહેનો, મિત્રો, મિત્રાણીઓ, તમે કુર્તીઝ લેવાનું ભૂલતા નહીં અને બહુ અફોર્ડેબલ પ્રાઇસમાં અમારી વેબસાઇટમાં મળી જશે. તો યસ, તમે તેમાં જાણકારી જોઈ શકશો. બાકી તમે ઇન્સ્ટામાં પણ તમને બધું કોન્ટેન્ટ તે આપણે બધું આખું ફોટોશૂટ કરાવવાના છે, એ બધું છે. પણ અત્યારે અમારી પાસે અમે જે રીતનું સિલેક્ટ કરેલ છે અને આમાં અમે પાકિસ્તાની સ્લીવ્સ ને એવું પણ રાખેલું છે કારણ કે અત્યારે બહુ ટ્રેન્ડિંગ ચાલે છે એટલા માટે. અને કોટ સેટ રાખેલા છે જેમાં પાછળ બેક કોટ સેટ વાળી આવે એ પણ છે. અમારી એક પણ કુર્તી સિમ્પલ નથી ગાઈસ. એ પહેલા જ અમે તમને જણાવી દઈએ. થોડીક અતરંગી સ્ટાઇલ, કલર, લુક વાઇઝ, ડિઝાઇન વાઇઝ તો તમને જરૂરથી જરૂર ગમશે. તો લેવાનું ભૂલતા નહીં કારણ કે આઉટ ઓફ સ્ટોક થઈ ગયું. આના કારણે આઉટ ઓફ સ્ટોક થઈ ગયું તો પાછી આના ડિઝાઇન આના પેટર્નમાં આવી શકે એનું અમે કઈ ગેરંટી ના દઈ શકીએ. કારણ કે કાપડ મળવું બહુ મુશ્કેલ છે. એટલે
જઈને જલ્દીથી લઈ લઈશું તમારા પાસે આ છે અમારી પાકિસ્તાની ટાઈપની કુર્તી છે જેમાં અમે બ્લેકબેરી સ્લીવ આવશે. બ્લેકબેરી સ્લીવ મસ્ત છે આ પણ. પછી છે આ મરૂન આપણી મેંગો પેટર્નમાં મસ્ત શોર્ટ આમાં અમારે 3 આઈ થિંક આવશે કારણ કે એક કલરમાં ડિઝાઇન અલગ અલગ છે. એક રાઉન્ડમાં છે એ રીતની મસ્ત છે અલગ એ તમને બધી જાણકારી તમને ફોટોઝ વિડીયોઝ જે પોસ્ટ કરેલ છે એમાં જોવા મળશે. આ તો અત્યારે મેં ખાલી તમને કલેક્શન દેખાડે છે કે અમે કેવું લોન્ચ કરવાના છીએ. અને આ છે આપણું મોસ્ટ ટ્રેન્ડિંગ કુર્તી જેમાં બેક સાઈડમાં કોટ સેટ ટાઈપનું આવશે અને આ સિમ્પલ સોબર વન કલરમાં જ છે તો લેવાનું નો ડિઝાઇન સાવ સિમ્પલ જ છે. પણ તમે વેકેશનમાં પહેરજો સમર વેકેશનમાં બધા તમને પૂછશે 50 જણા પૂછશે માં જ છે બધી કુર્તી તો જઈને લેવાનું ભૂલશો નહીં. અને આ થોડીક અમે સિમ્પલ રાખેલ છે નેક લાઈન ને બધું અલગ છે પણ ઓમ સાવ સિમ્પલ છે સમર વાઇબ. This is also summer white blue. My one of the favorite blue color. Please આજ આપણી કચ્છી દેશી કચ્છી ભરતનું કાપડ ભાઈ ગુજરાતીઓનું કચ્છી મોસ્ટ ફેવરેટ ડિઝાઇન પેટર્નમાં છે તો તને કેવી લાગી હતી આ મારી તો આજ મને તો સ્પેશિયલ આજ ગમે છે બધા one of the કલેક્શન bestest and Yes. bestest kurtis and this is our day with that. આ અમે રાઉન્ડમાં 3 રાખેલી છે એમાં છે એક મરૂન કલર એક તમને ગ્રીન આ છે એક વ્હાઈટ અને એક આ છે ગ્રીન અમે 3 રાખેલી છે તો તમને જે ગમે એ લેવાનું ભૂલશો નહીં. અને આ છે આપણી મેંગો યલો આ પણ બહુ સરસ છે. મેંગો ટેંગો કુર્તીઝ છે આનું નામ મેંગો ટેંગો તો બધું ફાઇનલાઇઝ થઈ જ ગયું છે. સમર હોય અને મેંગો મને પણ બહુ ભાવે તમને પણ ભાવે તો મેંગો પહેરવાનું ભૂલતા નહીં. Yes. Thank you so much. તો આગળની ડિટેલ્સ અમે તમને દેતા રહેશું. અમે શૂટ કરવા જાય એ પણ અમે દેખાડશું તો તમે આ વિડીયો જોવાનું ભૂલશો નહીં. Bye. Bye. તો અત્યારે હવે ફાઇનલી આફ્ટર સો મેની ડેઝ બાદ અમે લોકો જઈએ છીએ અમારા કુર્તીનું શૂટ કરવા માટે ફાઇનલી કારણ કે અત્યાર લગીને અમને ટાઈમ નતો મળ્યો તો હવે જઈએ છીએ ફોટોશૂટ કરવા માટે. બધી કુર્તીનું ફોટોશૂટ થશે Yes. તો અત્યારે 4:30 વાગી ગયા છે કારણ કે સવારે અમે નતા જઈ શક્યા એટલે અત્યારે જઈએ છીએ અને જલ્દીથી જઈએ અને ઘણી બધી કુર્તીનું ફોટોશૂટ કરવાનું છે. લેટ્સ ગો. Right now we are doing shoot અને અહીંયા ઘણા બધા માણસો છે તો થોડુંક સ્ટ્રેન્જ ફીલ થાય છે બટ આપણે આપણું પહેલું આઉટફિટ છે આ ભી યસ રાધુ what a sunset bro. અત્યારે આપણું ફાઇનલી શૂટ થઈ ગયું છે કમ્પ્લીટ અને અત્યારે થોડુંક અંધારા જેવું પણ થઈ ગયું છે સનસેટ થઈ ગયો છે. ત્યાં અમે 2-2.5 કલાકની અંદર બધા જ ફોટોઝ ક્લિક કરી લીધા છે. અમે 4:30 આવ્યા હતા થોડીક વાર તડકો હતો પણ આપણા શૂટ થઈ ગયું છે અને અત્યારે હવે લાસ્ટમાં આપણા માધુબેનનું ચાલે છે ફોટોશૂટ. ઓમ બધું થઈ ગયું છે અને બસ હવે થોડીક વારમાં નીકળશે કારણ કે બહુ જ ભૂખ લાગી છે કારણ કે જઈને હવે થોડોક પહેલાં તો નાસ્તો કરવો પડશે અને અત્યારે 7 વાગી ગયા છે 7:05 થઈ ગઈ છે તો હવે જલ્દીથી જઈએ પેકઅપ કરીએ